નમસ્કાર મિત્રો, હું છું મીનાક્ષી વૈષ્ણવ. ગુજરાતી સિને સરિતામાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું ફિલ્મ ડાકુ રાણી ગંગા વિશે. અને આ ફિલ્મની વધુ માહિતી આપણને આપશે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર જયેન્દ્રભાઈ મહેતા. તો મિત્રો, આવો આપણે વાત કરીશું ડાકુ રાણી ફિલ્મ ગંગા વિશે, અને એ વિશે જણાવશે જયેન્દ્રભાઈ મહેતા. નમસ્કાર જયેન્દ્રભાઈ, તમારું સ્વાગત છે સિને સરિતા. તમે વિચારો, એક કલાકાર તરીકે પહેલી વખત જ્યારે સમગ્ર પ્રજાની વચ્ચે બેનર ઉપર આપણો ફોટો આવે ત્યારે આપણને કેટલો ઉત્સાહ હોય. હું પોતે પણ ત્યારે તો સાયકલ હતી, સાયકલ ઉપર કલ્પના સિનેમામાં બેનર જોવા જતો હતો અને ઊભો રહીને જોતો હતો કે જયેન્દ્ર મહેતા બેનર ઉપર કેવા લાગે છે. ખૂબ જ ગૌરવ સાથે નમ્રતા પણ આવી કે ચાલો એક નવું ક્ષેત્ર ચાલુ થયું. ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો. ડાકુ રાણી ગંગાનું મ્યુઝિક પણ દિલીપ ધોળકિયાએ આપ્યું હતું. ખૂબ જ દિગ્ગજ એમ કહી શકાય કે સારા મ્યુઝિક ડિરેક્ટર કે જેને ગુજરાતી ફિલ્મોને અને સમાજને ખૂબ જ ગીતો આપ્યા. એમના મ્યુઝિકમાં ખૂબ જ સુંદર ગીતો થયા. ફાઇટ પણ બહુ મજાની હતી અને આ ફિલ્મ ખૂબ જ સફળ રહી. એની સાથે સાથે મારી આ પહેલી ફિલ્મ કે જેને કારણે મને ફિલ્મ જગતમાં પ્રવેશ મળ્યો, એ ફિલ્મની સફળતાની સાથે સાથે મને પણ ફિલ્મ જગતમાં સફળતા મળી. ડાકુ રાણી ગંગાના ખૂબ જ અગત્યના, એટલે કે એમ કહી શકાય કે સેકન્ડ હીરો જેવા રોલમાં, ફિલ્મના મુખ્ય પાત્રમાં વિક્રમસિંહ તરીકે મારા અભિનયને ખૂબ જ વખાણ થયા, ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. અને કે સાહેબે તો મને ત્યાં સુધી કહ્યું હતું કે જયેન્દ્ર, હવે તું બીજા ફાલતુ રોલ ના કરતો. આવા જ રોલ, ખૂબ જ અગત્યના રોલ જે ફિલ્મોમાં હોય એવી ફિલ્મો જ તારે કરવાની. અને નસીબ જોગ એવું થયું પણ ખરું. અને ત્યાર પછી ડાકુ રાણી પછી મને અનેક ફિલ્મો મળી. આજે લગભગ એમ ગણો ને કે 74 થી ફિલ્મ જગતમાં પ્રવેશ્યો. આજે લગભગ 50 વર્ષ ઉપર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થઈ ગયા. લગભગ 300 થી 350 ગુજરાતી ફિલ્મો કરી. ગુજરાત સરકાર તરફથી 2 વખત બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના એવોર્ડ મળ્યા. ગુજરાત ફિલ્મ ફાઇનાન્સ બોર્ડ તરફથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં યોગદાન આપવા માટે સન્માન મળ્યું. અને ત્યાર પછી તો ઘણા એવોર્ડની બજાર ચાલી. પણ ખાસ કરીને ડાકુ રાણી ગંગાની જે મને શરૂઆત મળી અને એમાં ત્યારથી અત્યાર સુધી પ્રેક્ષકોનો જે મને સાથ અને સહકાર મળ્યો, એમના તરફથી જે પ્રેમ મળ્યો, એમના તરફથી જે પ્રોત્સાહન મળ્યું, એને કારણે આજે હું આપની સમક્ષ છું. ફિલ્મ જગતના ખૂબ જ નામાંકિત દિગ્દર્શકો, કલાકારો, નિર્માતાઓ અને તમામ ટેકનિકલ સ્ટાફ સાથે કામ કર્યું. એની ખૂબ મજા આવી. અને એનું માત્ર કારણ તો એક જ, અને તે ડાકુ રાણી ગંગા. નમસ્કાર. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ.
સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. મિત્રો, જયેન્દ્રભાઈ મહેતાએ આપણને ફિલ્મ ડાકુરાણી ગંગા વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે અને આવી જ અવનવી અને ખૂબ જ સરસ માહિતી માટે જોતા રહો ગુજરાતી સિને સરિતા. નમસ્કાર.